નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ MPSW DHSI SI સ્ટડીમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. ઘણા સમય બાદ મિત્રો આપણે બીજો વિડીયો બનાવી દીધો છે. એના માટે તમે બધા ઘણી રાહ જોઈ રહ્યા છો, મને ખબર છે. ઓકે, તો આપણે હવે બીજો વિડીયો થોડીક સામાજિક કારણોસર થોડીક વિલંબ થઈ ગયો છે. એના માટે આપ સર્વેને સોરી પણ કહું છું મારા તરફથી, કેમ કે થોડા વિડીયોઝ કન્ટિન્યુ રાખવા પડે હું માનું છું, પણ થોડાક સામાજિક કારણોસર મારે વિલંબ થઈ ગયો છે. એ બદલ આપ સર્વેને હું સોરી કહું છું. ઓકે, હવે આપણે આજના વિડીયોની અંદર MPSW ની કામગીરી જોવાની છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે SI ની કામગીરી જોઈશું. ઓકે, એવી રીતના આગળનો જે વિડીયો હતો એની અંદર આપણે જોયું હતું કે MPSW DHSI અને SI એનું ફૂલ ફોર્મ શું થાય છે. તો આપણે વાત કરી હતી કે પાયાથી શરૂઆત કરીશું. ઓકે, તો પાયાની શરૂઆત કરીએ તો એની તો આપણે પહેલા MPSW DHSI SI એનું આપણે ફૂલ ફોર્મ જાણી ચૂક્યા છીએ આગળના વિડીયોમાં. તો અત્યારે આપણે MPSW ની કામગીરી જોવાની છે આજના વિડીયોમાં. તો મિત્રો, તમે બધાએ લિંક શેર કરી છે મારા વિડીયોની. એવી રીતના નેક્સ્ટ વિડીયો પણ હજુ હું અપલોડ કરવાનો છું, એ દરેકને મળતી રહે એના માટે તમારે બધાએ શું કરવાનું છે, વિડીયોને શેર કરવાનો છે, બેલ આઇકન દબાવવાનું છે અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, તો એના માટે હવે આપણે MPSW ની કામગીરી વિશે થોડી આપણે માહિતી મેળવીશું. તમને વાત કરી હતી કે આપણે પાયાથી વાત કરીશું. ઓકે, આપણો વિડીયો જે છે એ અપલોડ કરીએ ત્યારે આપણે હું બધું ધ્યાનથી પહેલા જોઉં છું કે દરેક વિદ્યાર્થીને કઈ રીતે ખબર પડે. ઓકે, એ રીતે માહિતી દરેક એકઠી કરી અને ત્યારબાદ હું વિડીયો બનાવું છું, જેથી કરીને દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી શકે. તો આપણે આજે MPSW ની કામગીરી જોવાની છે, જે મેં આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે હવે નેક્સ્ટ આપણે MPSW ની કામગીરી વિશે જોઈશું. તો આપણે જોઈએ તો વર્ગ 3 ની પોસ્ટ કહેવાય છે. MPSW એટલે વર્ગ 3, એટલે આપણે ક્લાસ 3 ની પોસ્ટ ગણવામાં આવે છે. જે એક વર્ષના કોર્સની અંદર તમે જો થોડી એવી મહેનત કરો તો વર્ગ 3 ની તમે ગવર્નમેન્ટની પરીક્ષા પાસ કરી શકો છો. વર્ગ 3 એટલે કે ક્લાસ 3 ની, બરાબર. અત્યારે તમે જોવા જઈએ તો વર્ગ 3 ની અંદર 26,000 રૂપિયા પગાર મળવા જઈ રહ્યો છે તમને. ઓકે, પહેલા આપણે 19,950 તમને આગળના વિડીયોમાં વાત કરી હતી એવી રીતના આપણે પગાર હતો, અને હવે 26,000 રૂપિયા આપણો પગાર મળવા જઈ રહ્યો છે. વર્ગ 3 ની પોસ્ટ છે, પગાર છે 26,000 રૂપિયા. હવે એની આપણે કામગીરી સ્ટેપ વાઇઝ જોઈશું. તો MPSW એ ગામડામાં દરરોજ 60 ઘરો અને શહેરની અંદર 100 ઘરોની મુલાકાત કરવી જોઈએ. MPSW ની જો કામગીરી વાત કરીએ તો ગામના લેવલે જો MPSW ની પોસ્ટ આવે છે સબ સેન્ટરની અંદર, તો ત્યાં 60 ઘરોની મુલાકાત લેવી જરૂરી છે. અને શહેર વિસ્તારની અંદર જો વાત કરીએ તો 100 ઘરોની મુલાકાત લેવી જોઈએ. બીજી વાત કરીએ તો MPSW એ દર 15 દિવસે એક વખત પરિવારની મુલાકાત લેવી જોઈએ. 15 દિવસે એક વખત કીધું છે એટલે મહિનામાં 2 વાર. ગામમાં કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા રોગોને અટકાવવા પાણીનું ક્લોરિનેશન કરવું એ પણ MPSW ની કામગીરી છે. ગામની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા રોગો જોવા મળે છે, અને આ તો કાયમીના રોગ છે. કોલેરા, ટાઇફોઇડ, મરડો એ તો દરેકને જોવા મળે છે. તો એની કામગીરી માટે પાયાના કર્મચારી એટલે કે MPSW ની જરૂર પડે છે. એમને એના અંતર્ગત શું કરવું પડે છે, પાણીનું ક્લોરિનેશન કરવી એમની જવાબદારી બને છે. પછી વાત કરીએ તો કે MPSW એ NVDCP એટલે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ જે કહેવામાં આવે છે, NVBDCP, અહીંયા બી આવશે, સોરી હો, NVBDCP, બરાબર. MPSW કે NVBDCP એટલે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ જે ભારત સરકાર દ્વારા હાલમાં ચાલી રહ્યો છે. એની અંદર જેટલા પણ રોગો MPSW NVBDCP એટલે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગતના દરેક રોગોની કામગીરી કરવી. એટલે કે NVBDCP જે છે એ જેટલા પણ વાહકજન્ય રોગો છે એ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી એક યોજના છે. એના અંતર્ગત જેટલા પણ રોગો આવે છે એની કામગીરી MPSW કરવાની
હોય છે. બીજું જોઈએ તો દર 5,000ની વસ્તી દીઠ એક પુરુષ અને સ્ત્રી કાર્યકરની એક સબ સેન્ટરની જવાબદારી આપવામાં આવે છે. એની અંદર એક પુરુષ એટલે તો તમને ખબર છે કે એમપીએસડબલ્યુ નું પૂરું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, અને એક કાર્યકર એટલે કે એફએસડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કર, જે એક સબ સેન્ટરની અંદર એક પુરુષ અને સ્ત્રીની કાર્યકરની એક સબ સેન્ટરની અંદર ગવર્મેન્ટની અંદર એક પાયાના કર્મચારી તરીકે કામગીરી કરવાની હોય છે અને જવાબદારી આપેલી હોય છે. તો આપણે આગળ જોઈએ તો મેલેરિયાની સ્લાઇડો લેવી અને તેની નોંધ MF2 માં કરવી. MF2 નામનું એક ફોર્મ આવે છે, જે તમે જે પણ મેલેરિયાના સ્લાઇડો લો છો અને પોઝિટિવ કેસ આવે છે તો એ પોઝિટિવ કેસને જે પણ કેસ હોય છે એની નોંધ તમારે MF2 નામના ફોર્મની અંદર સબ સેન્ટરની અંદર કરવાની હોય છે. અને જે સ્લાઇડો તમે લો છો એને 48 કલાકની અંદર એ સ્લાઇડનો જે નમૂનો છે એને પીએચસી પર તમારે ફરજિયાત મોકલવાનો રહે છે. 48 કલાકની અંદર તમારે મોકલી દેવાનો રહેશે. ઓકે. પછી બીજું જોઈએ તો કે ટીબીના દર્દીને ડોટ્સ નું પૂરું નામ છે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. ઓકે. આ એક્ઝામમાં ઘણીવાર પૂછાતું હોય છે. ડોટ્સ નું પૂરું નામ ઘણીવાર પૂછાતું હોય છે કે ભાઈ ટીબીના દર્દીને કઈ સારવાર આપવામાં આવે છે, તો ડોટ્સની સારવાર આપવા છે. યાદ રાખજો મિત્રો, કેમ કે આ ઓથેન્ટિક છે. મેં તમને વાત કરી કે હું બધી માહિતી એકઠી કરી અને ત્યારબાદ બધા જે ઓથેન્ટિક એવું લાગે કે આ પૂછાય એવા છે, એના પૂછાયેલા છે, એવા જ હું અહીંયા કને જે બધા કામગીરીના જે લખેલા છે બધા સૂત્રો એ બધા હું એકઠા કરીને અહીંયા લખ્યા છે. તો ડોટ્સ તમારે યાદ રાખવાનું છે. ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ આવે છે, જે સારવાર તમારે એની સંપૂર્ણ માહિતી ટીબીના દર્દીને તમારે આપવાની રહેશે. ટીબીના દર્દીને તમારે એ પણ માહિતી આપવાની રહેશે કે ગવર્મેન્ટ દ્વારા તમને દર મહિને 500 રૂપિયા તમારા ખાતાની અંદર મળે છે જો તમે આ કોર્સ પૂરો કરો છો તો તમને એ લોકો અત્યારે કેવું હોય છે કે ગામડાના લોકો છે એને સમજાવવા બહુ કઠિન વસ્તુ છે. તો એને તમે જો પૈસા જેવી બાબત છે, જે કોઈ પણ ગવર્મેન્ટની યોજના છે એને માહિતગાર કરો છો તો એ તરત જ એની જે સારવાર છે એ લેવા માટે એગ્રી થઈ જાય છે. નહીં તો તમારી જવાબદારીની અંદર તમારા ગામની અંદર 5,000ની વસ્તીએ જે જવાબદારી આપી છે, તો આવી રીતના ટીબીના પેશન્ટો છે, મેલેરિયાના પેશન્ટ, જો એને આવી યોજનાની માહિતી આપશો નહીં તો એ તમારા ગામનો જે મરણનો રેશિયો છે એ વધી જવાની શક્યતા રહે છે, જે તમારી પણ રિસ્પોન્સિબિલિટી બને છે. તમે સ્વાસ્થ્યના કર્મચારી છો તો દરેકનું સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખવું એ તમારી જવાબદારી બને છે. બીજી વાત કરીએ તો આરોગ્ય શિક્ષણ આપવું. આરોગ્ય શિક્ષણની વાત કરીએ તો એને કહેવામાં આવે છે કે હેલ્થ એજ્યુકેશન. ઇંગ્લિશમાં વાત કરીએ તો આરોગ્ય શિક્ષણ. ધારો કે ગામડાની અંદર તમે વાત કરો છો, 5,000ની વસ્તીએ તમને આપેલું હોય છે દરેક ગામે, તો ગામડાની વસ્તી સ્વાભાવિક છે તો કે એની જે પર્સનલ હાઇજીન છે, પર્સનલ સ્વચ્છતા રાખતા હોય છે. પછી ઘરની અંદર તમે આજુબાજુ જુઓ છો તો ખાબોચિયા છે, પાણી છે, એવું ભરેલું રાખતા હોય છે. ઓકે. અને બીજું જો જોવા જઈએ તો આપણે પાણી છે, પાણીની સમસ્યાઓની અંદર પોરા જે જોવા મળે છે એ બહુ પ્રમાણમાં ગામડામાં જોવા મળે છે. કેમ કે એની અંદર આરોગ્ય શિક્ષણ એમને હોતું નથી અને એ લોકો પાણીના જે પાત્રો છે એ 5-5 દિવસ, મહિના સુધી ભરીને રાખે છે. એની અંદર પોરા પડી જાય છે અને એ પોરાથી પછી મચ્છર બને છે અને મચ્છરથી એમને રોગ થવાની સંભાવના રહેલી છે અને રોગમાંથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે. એટલે એ બધી માહિતી મતલબ આરોગ્ય શિક્ષણની અંદર તમારે આપવાની આવે છે એમપીએસડબલ્યુની કામગીરીની અંદર એ મહત્વનો ભાગ રહે છે. હવે આપણે આગળ વાત કરીએ તો કે પોતાના વિસ્તારમાં જન્મ અને મરણના આંકડાની નોંધ કરવી પણ ફરજિયાત એમપીએસડબલ્યુની કામગીરીમાં આવે છે. બરાબર. તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારની અંદર કેટલા જન્મ લે છે બાળકો અને કેટલા મૃત્યુ પામે છે એ આંકડા પણ તમારે નોંધ કરવાની હોય છે. એ તમારી કામગીરીમાં તમારા હોદ્દાની રૂએ તમારી જવાબદારી બને છે. પછી બીજી જો વાત કરીએ તો એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ કરવો પણ એ તમારી પ્રાથમિક જવાબદારી ગણવામાં આવે છે. જો આમ એક્ટિવ સર્વેલન્સ અને પેસિવ સર્વેલન્સની વાત કરીએ તો એક્ટિવ સર્વેલન્સ એટલે કે એવો સર્વેલન્સ કે તમે જે છો એમપીએસડબલ્યુ જે છે મિત્ર એ ઘરે ઘરે જઈ અને જે તાવ, શરદી કે ગમે તે રોગના જે દર્દી છે એને શોધે છે, તો એ સર્વેલન્સને એક્ટિવ સર્વેલન્સ કહેવામાં આવે છે.
અને પેસિવ સર્વેલન્સની વાત કરીએ તો પેસિવ સર્વેલન્સ એટલે એવો સર્વેલન્સ કે તમે ક્યાંય જતા નથી, તમે ત્યાં સબ સેન્ટર પર જ કામગીરીમાં તમે ત્યાં કરો છો અને સામેથી દર્દી તમારી જોડે આવે છે કે સાહેબ મને તાવ આવે છે, મને શરદી થાય છે કે ગમે તે રોગના લક્ષણો તમને જણાવે છે, સામેથી દર્દી જો તમારી જોડે આવે છે તો એને આપણે પેસિવ સર્વેલન્સમાં સમાવેશ કરીશું. એટલે તમે સમજ્યા છો એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ. એક્ટિવ એટલે ઘરે ઘરે જઈને કરવાનું અને પેસિવ એટલે દર્દી તમારી જોડે આવે છે, એને એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે આજે MPSW ની કામગીરીની માહિતી તમારા સુધી મેં આજે પહોંચાડી છે. અને મિત્રો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે SI ની કામગીરી વિશે તમને માહિતી આપીશું. MPSW ની વાત કરીએ તો એ ગ્રામ્ય લેવલે MPSW ની પોસ્ટ હોય છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. અને SI ની વાત કરીએ, SI ની જો વાત કરીએ તો SI ની પોસ્ટ છે એ નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર એની પોસ્ટ ઊભી કરવામાં આવેલી છે, જે MPSW કરતા પણ એને ગણવામાં આવીએ તો એ સુપર ક્લાસ 3 માં આવે છે. એનું પગાર ધોરણ પણ ખૂબ જ ઊંચું હોય છે. તો સિટી એરિયામાં જો તમે નોકરી કરવા માંગતા હો, તમે મહાનગરપાલિકાની અંદર નોકરી કરવા માંગતા હો તો ધ બેસ્ટ જોબ ગણવામાં આવે છે SI. તો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની કામગીરી જોવાના છીએ. તો મિત્રો આજના વિડીયોમાં તમને MPSW ની કામગીરી વિશે માહિતી મળી હશે એવી હું આશા રાખું છું. અને નેક્સ્ટ વિડીયો હું અપલોડ કરીશ એના માટે તમે બધા બેલ આઇકન દબાવી દેજો એટલે નોટિફિકેશન તમને મળી રહેશે. ચલો મિત્રો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.